શું ભૂરા કાકા શરબત પીઓ? શરબત પીવું છું. મેળે નથી? હા, કાલ આપણે નહોતા ગયા જાનમાં પૌલાની, તો પેટમાં થોડું ગડબડ હતું. ભજીયા ખાતા હોય ને તો કીધું શરબત બનાવતા. કાકી શરબત બનાવી દીધું. કીધું લાય પીવું. ગયો તો પૌલાના ઘર બાજુ ગયો તો બેટા? હા ગયો તો. કેમ છે હવે? સારું છે? શું થયું તું? હવે વાહો નતો હોજાવી દીધો ભાઈ. મૂંઢ માર બિચારાને બહુ મૂંઢ માર લાગ્યો. મારી કોથરા જેવો કરી નાખ્યો પેલા બધા એને. હા અને એને હા હું તો આમ રડસંડી બન્યો ને એમ ધોઈને. શું થયું તું કાકા? હવે શું થયું તો મને ખબર નથી. એમ તો સવારે મેં પૌલાને બોલાવ્યો હતો ઘરે. પૌલાને કીધું હાલ બેટા ઘરે આય. ઘરે બેહાડ્યો તો ચા પાણી બનાવ્યા પાયા. પછી કીધું શું થયું તો કે બેટા કીધું તો બિચારો કોક મૂકી જોવા મળ્યો. આપણને દયા આવી ગઈ એને સામે જોયું કરી આની માથે શું એવું થઈ ગયું છે એમ આપણને દયા આવે. કોક મૂકીને જોતો હતો. કે કાકા મારા પહેલી જ વખત લગ્ન છે કે શું વિધિ કરવાની હોય મને ન ખબર. પછી કીધું શું થયું તો કે ઓલી માથું ઓરાવવાની વિધિ હાલતી હતી ને બધી અંદર. તો બહુ ને આમ અમે બેહારી હતી માથું ઓરાવવાની વિધિ હાલતી હતી. મારા કાકી હતા કે મારા બાઈ વાહે હતા કે મારા માસી હતા અને તમે બધા તો બાયણે બેઠા હતા કે. મારા કાકીએ કીધું કે માથું ઓરાવવા બહુને લઈ હશો તો કે હેથો પુરાવાની વિધિ પૂરી કરી નાખો. તો હેથો પુરાવા તો કંકુની ડાબલી મગાવી. આપણે તો લઈને ન ગયા હોય કાકા. અને મારા તો પહેલી વખત લગ્ન શું વિધિ કરવાની મને ન ખબર હોય. હા હું કે આમ કંકુની ડાબલી લઈને આવ્યા, ખુલ્લી ડાબલી લઈને આવ્યા ને આવીને કીધું લ્યો જમાઈ હેથો પૂરો. તો મેં લઈને આમ મારે હા હું હેથો પૂરો નહીં. પછી મને એમ થયું કાને ભલે માર્યો. કાકાને વહુનો હેથો પૂરવા ગયા તા ખાહુનો પૂરવા ગયા. મારો બેટો ખાહુનો હેથો પૂરી માર્યો. પછી ઓલા કોથરા જેવો જ કરી નાખે.